કેમ છો બધા? મજામાં? મારું નામ ડોક્ટર લખન પટેલ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ બીએડો ટીચર. આજે આપણે સ્ટાન્ડર્ડ 10th મેથ્સ પેર ઓફ લિનિયર ઇક્વેશન્સ ઇન ટુ વેરિયેબલ્સ ચેપ્ટરમાં ક્વેશ્ચન 3 એક્સરસાઇઝ 3.2 નો ફર્સ્ટ વર્ડ પ્રોબ્લેમ સોલ્વ કરશું. આપણને બધાને ખબર છે કે વર્ડ પ્રોબ્લેમ જ્યારે પણ આવે ત્યારે આપણે એનાથી દૂર ભાગતા હોઈએ છીએ, અને ખાસ કરીને મારા વિદ્યાર્થી મિત્રો, આપને ખબર છે કે ગમે ત્યારે એક્ઝામમાં 3 to 4 લાઇન્સના વર્ડ પ્રોબ્લેમ્સ આવતા હોય છે, તો આપણને હંમેશા ડર લાગે કે આ સમ મારાથી સોલ્વ થશે કે નહીં થાય. તો બિલકુલ ટેન્શન ના લેશો, વિધિન મિનિટ્સમાં તમને આખો વર્ડ પ્રોબ્લેમ સોલ્વ કરતા શીખડાવી દઈશ. તો લેટ અસ સ્ટાર્ટ વિથ અવર ફર્સ્ટ વર્ડ પ્રોબ્લેમ. So as you can see, the difference between two numbers is 26 and one number is 3 times the other. બે નંબર વચ્ચેનો ડિફરન્સ તમને આપેલો છે 26 અને બીજું કીધું છે કે એક નંબર બીજા નંબર કરતા 3 ગણો વધારે છે. તો આપણે આને સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરીએ. હવે વર્ડ પ્રોબ્લેમ આવે ને તો આપણે ગભરાયા વગર પેલા એક ઇક્વેશન કઈ રીતે બની શકે એની આપણે કોશિશ કરીએ. Between two numbers is 26. ડિફરન્સ ગમે ત્યારે તમે વર્ડ વાંચો એનો મતલબ કે સબટ્રેક્શન આવશે. એટલે હવે આપણે અઝ્યુમ કરીએ કે let the first number be x and let the second number be y. પહેલા નંબરને આપણે માની લીધો x અને હવે આપણે બીજા નંબરને માની લેશું y. Let the second number be y. હવે આપણે એવું માની લઈએ છીએ કે x છે, અથવા અઝ્યુમ કરી લઈએ છીએ કે x છે એ y કરતા ગ્રેટર હશે. સો બેનો ડિફરન્સ કીધો છે 26. તો x minus y is equal to 26. આ આપણને મળી ગઈ ઇક્વેશન 1. ઇક્વેશન 1 મળી જશે એટલે તરત આપણે બીજી ઇક્વેશન ગોતવા તરફ આગળ વધીએ. હવે બીજી ઇક્વેશન આપણને મળશે આમાંથી. one number is 3 times the other. એટલે એક નંબર બીજા નંબર કરતા 3 ગણો વધારે છે. તો જે પણ આપણને વર્ડ પ્રોબ્લેમમાં સ્ટેટમેન્ટ આપી છે એના ઉપરથી જ ઇક્વેશન બનશે. જો કઈ રીતે વન નંબર, આપણે વન નંબરને અઝ્યુમ કરી લઈ x, જે આપણે ઓલરેડી અઝ્યુમ કર્યો હતો. જો is ને આપણે કન્વર્ટ કરી દઈએ કેમાં, ઇક્વલ ટુ સાઇન. પછી 3 એઝ ઇટ ઇઝ આપણે લખી નાખીએ. ટાઈમ્સ, ટાઈમ્સ એટલે હંમેશા મલ્ટીપ્લિકેશનની સાઇન આવશે. અને એમ કીધું છે અધર. અધર મીન્સ કે આપણો સેકન્ડ નંબર જે આપણે અઝ્યુમ કર્યો હતો, શું અઝ્યુમ કર્યો હતો, y. એટલે આપણે તદ્દન સહેલાઈથી આપણને સેકન્ડ ઇક્વેશન મળી ગઈ. એટલે સેકન્ડ ઇક્વેશન આપણી થઈ x is equal to 3y. બે ઇક્વેશન તમે જોઈ શકો છો કે આપણને વિધિન મિનિટ્સમાં મળી ગઈ છે. હવે જોજો, આપણે જે x ની વેલ્યુ છે 3y એને આપણે સબસ્ટિટ્યુટ કરશું અહીંયા. એટલે હું લખીશ substituting x equal to 3y in equation 1. હવે અહીંયા x ની જગ્યાએ મારે શું સબસ્ટિટ્યુટ કરવાનું છે, 3y. પછી આ માઇનસ ની સાઇન એમનેમ રહેશે, આ y એમનેમ રહેશે, is equal to 26. આપ સૌને ખ્યાલ છે 3y minus y સાથે 2y is equal to 26. 2 અને y વચ્ચે કઈ સાઇન નથી એટલે એનો મતલબ કે મલ્ટીપ્લિકેશનની સાઇન હશે. જો 2 આપણે ઓલી બાજુ એને લઈ જવો હશે તો એને ક્યાં મોકલવો પડશે, ડિવિઝનમાં. y is equal to 26 by 2, 2 1s are 2 13s are. આપણને y ની વેલ્યુ મળી ગઈ છે 30. y ની વેલ્યુ મળી ગઈ છે 30. હવે જેવી y ની વેલ્યુ મળી ગઈ એવી આપણને x ની વેલ્યુ પણ મળી જશે. આ જે y ની વેલ્યુ 13 મળી છે એ આપણે ઇક્વેશન 2 માં સબસ્ટિટ્યુટ કરશું. Substituting y is equal to 13 in equation 2. x is equal to 3y આપણી ઇક્વેશન 2 છે. હવે y ની જગ્યાએ હું શું સબસ્ટિટ્યુટ કરીશ, 13. x is equal to 3 into 13. 13 3s are 39. તો મને x ની પણ વેલ્યુ મળી ગઈ 39. હવે આપણે પાછું
ક્વેશ્ચન ફરીથી જોઈએ કે ડિફરન્સ બિટવીન ટુ નંબર્સ ઇઝ 26 and one number is 3 times the other, find them. આપણે જે પણ બે નંબર અસ્યુમ કર્યા હતા x અને y, બંનેની વેલ્યુ આપણને મળી ગઈ છે. x ની વેલ્યુ 39, y ની વેલ્યુ 30. બહુ સિમ્પલ ક્વેશ્ચન હતો, જરાય પણ ટેન્શન લેવાની જરૂર નથી. આવા જ વિડીયો તમે જોવા કન્ટિન્યુ માંગતા હોય તો તમે અમારી YouTube ચેનલ બીએડો ટીચરને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરજો, જેથી કરીને આપ કન્ટિન્યુઅસલી અમારા રેકોર્ડેડ વિડીયોઝ જોઈ શકો અને તમને 10th ની બોર્ડની એક્ઝામમાં સરળતાથી સારા ગુણ મળે એના માટે હંમેશા તમને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.